જામનગર ધ્રોલમાં એક તુલજા ભવાની જ્વેલર્સની દુકાનમાં ચોરીથી ચકચાર મચી ગઈ છે। તસ્કરોએ દુકાનની પાછળથી દિવાલ તોડીને ચોરીને અંજામ આપ્યો। આરોપીઓ સોના ચાંદીના દાગીના સહિત કુલ 17,58,000નો મુદ્દામાલ ચોરી ગયા છે। જ્વેલર્સના માલિક પ્રકાશ ભિંડીએ પોલીસ ફરિયાદ નોંધાતા ધ્રોલ પોલીસ અને જામનગર એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ધ્રોલમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ચોરે સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 17,58,000ની ચોરી કરી છે। જ્વેલર્સના માલિક પ્રકાશ ભિંડીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જામનગરના ધ્રોલમાં એક સોનાની જ્વેલર્સ શોપમાં ચોરીની ઘટના બની છે, જેમાં ચોરે સોના ચાંદી સહિત રૂપિયા 17,58,000ની ચોરી કરી છે। ધ્રોલ પોલીસ અને જામનગર એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જ્વેલર્સના માલિક પ્રકાશ ભિંડીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જામનગરના ધ્રોલમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, જેમાં તસ્કરોએ દુકાનની પાછળથી દિવાલ તોડીને ચોરીનો અંજામ આપ્યો। આરોપીઓએ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 17,58,000નો મુદ્દામાલ ચોરી કર્યો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જામનગરથી સાગર સંઘાણી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સાગર, જે ચોરીની ઘટના સામે આવી છે તેને લઈને શું વધુ માહિતી છે? ચોક્કસ વાત કરીએ જામનગર શહેરના જે ધ્રોલ તાલુકાની અંદર એક જ્વેલર્સની અંદર જે ચોરી થઈ છે અને ગત રાતના સમય દરમિયાન જે તસ્કરો છે તે તહેવારનો લાભ ઉઠાવીને જે ત્રાટક્યા હતા અને જેને લઈને ધ્રોલ જે પોલીસ છે તે પણ સતર્ક બની છે। અને જો વાત કરવામાં તો ધ્રોલ તાલુકાની અંદર જે જ્વેલર્સની દુકાન છે તેમાં 17.58 લાખની જે મુદ્દામાલ છે તેમની ચોરી થઈ છે અને તુલજા ભવાની નામનું જ્વેલર્સ છે તેમની અંદરથી ચોરી થઈ છે ને તેમના જે માલિક છે પ્રકાશ ભિંડી તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને હાલ સમગ્ર ઘટના લઈને તમામ પોલીસ સ્ટાફ છે એસઓજી એલસીબી સહિતનો ઘટના સ્થળ પર પહોંચી અને તમામ પ્રકારની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને સમગ્ર આ મામલે એસઓજી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તમામ પ્રકારની વિગતો છે તે મેળવવાનો પ્રયાસ કરી રહી છે। હાલ તમામ પ્રકારના જે ચક્રો છે તે ગતિમાન કરી અને વધુ અપડેટ મેળવી રહી છે। જી।